રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓ માટે ભાજપનો મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો। આ મેન્ડેટ અનુસાર પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। આ સાથે જ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલની વરણી કરાઈ છે। વધુમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની જવાબદારી ચંદુભાઈ જાદવને સોંપવામાં આવી છે। મારું નામ ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય ઢાંક 1 માંથી હું ચૂંટાઈને આવ્યો છું। તાલુકા પંચાયતની જવાબદારીમાં કારોબારી ચેરમેન તરીકે પાર્ટી તરફથી આજે મારી વરણી કરવામાં આવી છે। તે માટે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા તાલુકાના સર્વ સંગઠનોના હોદ્દેદારો, અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લોકો માટેની સેવા કરવાની તત્પરતાને ધ્યાને લઈએ પાર્ટીએ મારી જે વરણી કરી છે તે 100% હું સાબિત કરીને બતાવીશ અને તાલુકાના લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા સતત તત્પર રહીશ। તાલુકા પંચાયતની વિવિધ સમિતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ બજાવવામાં આવ્યું છે। તેમાં કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની સર્વાનુમતે નિયુક્તિ થઈ છે। તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈ વાલોદરિયા અને દંડક તરીકે પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલની વરણી થઈ છે। આ વરણીને ઉપલેટા તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા ખૂબ જ હર્ષભેર આવકારવામાં આવી છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।